ગાજ્યા મેં વરસ્યા નહીં એવું અત્યારે થઈ રહ્યું છે. કેમ કે આ ત્રાસવાદી હુમલા પછી આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ બિહારમાં કહેલું કે પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓને મારીશું, પરંતુ એ માયલું કાંઈ થયું નહીં. ફક્ત 4-5 એરવેજ ઉડાડી અને 101 જેટલા ત્રાસવાદીઓને મારી આપણે સંતોષ માની લીધો. આ કેટલું યોગ્ય અને આપણું સ્વનિર્ભર ભારત છે. આપણું સૈન્ય વિદેશ લેવલે પણ વખણાય છે કે ભારત જેવું સૈન્ય ક્યાંય નથી. સૈન્ય તો તૈયાર હતું, પણ આપણે શું કર્યું? આપણું સ્વનિર્ભર ભારત છે, પરંતુ આપણે બુદ્ધિ બીજાની વાપરીએ છીએ. કેમ કે યુદ્ધ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટનો ફોન આવ્યો અને સીઝ ફાયર આપણે કરી દીધું. આ કેટલું યોગ્ય? અને આપણે આજે તિરંગો યાત્રા કરી રહ્યા છીએ, પરંતુ આ તિરંગી યાત્રામાં ફક્ત ભાજપના કાર્યકરો જ હશે. દેશવાસીઓ ખામોશ છે. દેશવાસીઓને કાંઈક વધારે જોઈતું હતું. પાકિસ્તાનના 4 ભાગલા જોઈતા હતા, પરંતુ એ થઈ શક્યું નહીં. અને અત્યારે મોકો પણ હતો. આવો મોકો બીજી વાર નહીં મળે આપણને. માટે આપણે અત્યારે બીજાની બુદ્ધિ ઉપર કામ કરી રહ્યા છીએ. ક્યાં સુધી?